અને મસ્તક બે દુરસ્ત હોય તો આપણે તંદુરસ્ત રહીએ. પુસ્તક અને મસ્તક બે સ્વસ્થ હોઈએ તો આપણે પણ સ્વસ્થ બની જઈએ. બાપુનું પહેલા સ્વાગત કરે છે એમનો પરિવાર. એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. તાળીઓના ગડગડાટમાં કરકસર કરીએ તો થોડું ઉણપ લાગે. મહેન્દ્રસિંહ નાથુસિંહ પરમારને એકવાર ફરી તાળીઓથી વધાવી લઈએ અને બાપુને પુસ્તકનું વિમોચન કરવા માટે હું નમ્ર વિનંતી કરીશ. પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. આપણે બધા સંમલિત થઈને એને વધારે અભિવાદિત કરીએ, દેદીપ્યમાન બનાવીએ. જોરદાર તાળીથી આ વિમોચનને વધાવી લઈએ. શ્રી મહેન્દ્રસિંહભાઈએ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. અનેક બધી સેવા સંસ્થાઓમાં જેમનું સામાજિક ક્ષેત્રે પણ સન્માન થતું આવ્યું છે. વ્યક્તિગત રીતે રક્તદાનની પ્રવૃત્તિમાં સક્રિય રહે છે. સત્ય દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક અને સામાજિક પ્રદાન બદલ એમનું સન્માન થયું છે. ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક પરીક્ષામાં મોટી સંખ્યામાં બાળકોને સહભાગી બનાવવા બદલ પણ એમનું સન્માન થયું છે. સમાજના ઘણા પારિતોષિકો એમણે પ્રાપ્ત કર્યા છે. આપણે પણ આજે એમને તાળીઓના ગરગડાથી સન્માનિત કરીએ, એમને ખૂબ ખૂબ અભિવાદિત કરીએ. અને બહુ સરસ વાત તો એ છે કે એ પુસ્તકનું પ્રકાશન થયું તે વખતે નંદીગ્રામથી અમારા ફરી એકવાર તાળીઓથી વધાવી લઈએ. અને આ પ્રસંગે પ્રસંગોચિત ભાઈ શ્રી વિક્રમભાઈને થોડીક વાતો કરવા માટે હું નિમંત્રણ આપીશ. હાલો, આપણે ફરી પાછા વિક્રમસિંહભાઈ પ્રાસંગિક અભિપ્રાય આપવા માટે તમને વિનંતી. નમસ્કાર. પરમ ભગવદીય પૂજ્ય શરદભાઈ વ્યાસ, મંચસ્થ પૂજ્યજનો, આમંત્રિત મહેમાનો, સમાજના શ્રેષ્ઠીઓ, આ સંસ્થાના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શાળા પરિવાર તેમજ મારા વાલા ભાગવત રસનું પાન કરવાવાળા શ્રોતાગણ. મારી બા કાવ્યપંક્તિની છેલ્લી બે લીટીથી અંતે કહ્યું તું બાએ, સહન કરે તે સગડું પામે, સહન કરે તે સગડું પામે, વેર ઝેરથી કંઈ ન વળે, વેર ઝેરથી કંઈ ન વળે, માટે મેં તો મારો આવો સ્વભાવ બનાવ્યો. આજના મંગલમય દિને ત્રિવેણી સંગમ છે. એક તો શૈક્ષણિક સંસ્થા SMSM હાઈસ્કૂલની સ્થાપના થઈ અને 125 વર્ષ થયા તેનો ઉજવણીનો અનોખો અવસર. બીજો ઉત્સવ એટલે ભગવાન બાલકૃષ્ણની અદ્ભુત લીલાના પ્રસંગોનો ગ્રંથ એટલે ભાગવત ગ્રંથ અને ભાગવત કથાનો ઉત્સવ. ત્રીજો અવસર એટલે મારી નાનકડી પુસ્તિકા હૃદયોક્તિનું વિમોચન. આ પ્રસંગે હું કહીશ કે
અજ્ઞાન તિમિરા અંધસ્ય જ્ઞાનંજય શલાકય ચક્ષુરુન્મિલિતમ ન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એવા ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ સમાજના સાચા ગુરુ છે કે જેઓ સમાજમાંથી અજ્ઞાનતા અને અંધકાર દૂર કરવાનો અહર્નિશ પ્રયત્ન કરતા રહેલા છે. તેવા સંતવર્યે મારી નાનકડી પુસ્તિકા હૃદયનું વિમોચનની વાત સહજ વધાવી લીધી કે આપણે કથાના બીજા દિવસે વિમોચન કરીશું. એ મારા જેવા માટે અતિ આનંદ, હરખ અને હૃદય ભર્યા આવે એવી વાત છે. એ શ્વેત વસ્ત્રધારીને કૃતજ્ઞ ભાવથી હું વંદન કરું છું. તેવી જ રીતે આ શાળાના કર્મઠ, ઉત્સાહી, ધ્યેયવાન, કુશળ આચાર્ય સહશ્રીએ હૃદયથી પુસ્તિકા વિમોચનને અનુમોદન આપી પ્રોત્સાહિત કરી કહ્યું કે મહેશભાઈ, આપણે આ પ્રસંગે તમારું પુસ્તકનું વિમોચન કરીશું. મેં પૂજ્ય શરદભાઈને વાત કરી છે, તમે એમને મળીને નક્કી કરી લો. તો એમનો પણ આ તબક્કે હૃદય ભીતરની લાગણી સાથે આભાર માનું છું. મારા જીવનમાં એક સુપાત્ર આવ્યું અને એણે ધક્કો માર્યો અને હું આ લખી શક્યો. મુક્ત અને શાંત ચિત્તે અનુમોદન આપનાર મમ ભાર્યાને કેમ ભૂલાય, અહીંથી બે હાથ જોડી નમસ્કાર કરું છું. તેમજ મને સતત ઉત્સાહિત કરી પુષ્ટિ આપનાર મારા દેવી મિત્રો તેમજ મારા જીવન અભિન્ન અંગ એવા ડૉક્ટર પંકજભાઈ દેસાઈને યાદ ન કરું તો નગુણો કહેવાનું. આ નાનકડી પુસ્તિકા હૃદયોક્તિમાં વિચાર કણિકા દ્વારા જીવનને સ્પર્શવી જીવનમાં સુગંધ કેમ નિર્માણ કરી શકાય તેવી વાતો ભરી છે. આજનો માણસ લાંબુ વાંચવા ટેવાયેલો નથી. 24 કલાકમાંથી 20 કલાક મોબાઈલ પાછળ કાઢે છે. તો 1-2 મિનિટમાં વાંચીને જીવનમાં ઉતારી શકાય એવી સોના જેવી વાતો ભરી છે, જેનાથી પ્રેરણા, માર્ગદર્શન મળશે. જેમ કે વાણી, યુવાન, બાળક, દાંપત્ય જીવન, પ્રકૃતિ, કુદરત, પાણી, સ્વચ્છતા, કર્તવ્ય જેવી બધી જ વાતો સારાંશમાં મૂકીશ. અને હું કહું એના કરતાં તમે બધા આ હૃદયથી પુસ્તક વાંચીને મને ફીડબેક આપશો તો અતિ આનંદ થશે. આજના તમામ ભાગવત કથા સંયોજકો, કેળવણી મંડળ, શાળા પરિવારનો ફરીથી સહસ્ને આભાર પ્રગટ કરું છું. અને આ દંડ આરણ્યના મહર્ષિ માટે કહીશ કે શરદ એ શરત છે. એની એક જ શરત છે કે સમાજ માટે સારા કામ કરો. તેઓ હર હંમેશ પુષ્પવૃષ્ટિ કરવા તૈયાર જ છે. એવા ભાગવત કથાકાર સંત શિરોમણી ભાગવતાચાર્ય શ્રી માટે કહું કે પગ જેના પૃથ્વી ઉપર, આંખ જેની આકાશ, સમાજને પ્રભુ પ્રેમ વહેંચવા શરત કરે છે આસ. તો આપણે એમની પવિત્ર વાગગંગામાં સ્નાન કરી મલિન જીવનને પવિત્ર કરીએ. અને છેલ્લે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં આ વિચાર મારા કાના માટે: શ્વાસ ઉચ્છ્વાસમાં છે તું, મનના તરંગમાં છે તું, બુદ્ધિના વિચારમાં છે તું, વાણીના ધડકનમાં છે તું, રોમ રોમમાં રણકે છે તું, મારી સાથ સાથ છે તું. અને છેલ્લે અમારા વાંકલના કવિ મકરંદના શબ્દોમાં: ગમતું હોય ને ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. શું કરી ગયા તે ખબર નથી, પણ કરી ગયા તે કમાલ હશે. અસ્તુ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. વાહ ભાઈ, એક કર્મઠ શિક્ષક, ધ્યેયશીલ શિક્ષક શું ન કરી શકે. મને કહેતા આનંદ એ થાય છે